નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। તલોદ તાલુકા પત્રકાર સંઘ પત્રકાર પરેશ શર્માના બંને દીકરીઓના લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા। તલોદના પત્રકાર તરીકે જાણીતા અને ભાજપ કોષાધ્યક્ષ તેમજ લીંબચ યુવા સંગઠન તલોદ તાલુકાના પ્રમુખ પરેશ શર્માના બંને દીકરીઓના લગ્ન જ્ઞાતિના રીત રિવાજ મુજબ ધામધૂમથી યોજવામાં આવ્યા। પરેશ શર્માની સૌથી મોટી દીકરી નિશા, જે હાલ નર્સિંગ તરીકે સમર્પણ હોસ્પિટલ ખાતે સેવા બજાવે છે, તેના લગ્ન ડોક્ટર સૂરજકુમાર, તેઓ પોતે તલોદ તાલુકાના સિમલિયા ગામ ખાતે પોતાનું ક્લિનિક તરીકે સેવા આપી ફરજ બજાવી રહ્યા છે। તેમની બીજી દીકરી દિશા, જે હાલ નર્સિંગ તરીકે સેવા આપી રહી છે, તેના લગ્ન તલોદ તાલુકાના રવિકુમાર, તે પણ નર્સિંગ તરીકે સેવા બજાવી રહ્યા છે। આ બંને દીકરીઓના લગ્ન સમાજના રીત રિવાજ મુજબ તલોદ પટેલ બોર્ડિંગ ખાતે ધામધૂમથી કરવામાં આવ્યા। આ બંને દીકરીઓના લગ્નમાં સમાજના આગેવાનો, સ્નેહીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બંને દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા। તેમજ આ લગ્નમાં મોટી સંખ્યામાં ડોક્ટરો, તલોદના નગરજનો તેમજ ભાજપના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, તલોદ પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર પણ સમર્પણ હોસ્પિટલના શૈલેષભાઈ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ ભાજપના તમામ કાર્યકરો તેમજ તલોદ પત્રકાર સંઘના પ્રમુખ પ્રવીણભાઈ રાવલ, ધર્મેન્દ્રસિંહ, જીતુભા, દિલીપભાઈ, રાકેશભાઈ શાહ, અર્જુનસિંહ, ગિરીશભાઈ પટેલ, તમામ પત્રકાર મિત્રોને મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તેમજ સન્માન સોસાયટીના સર્વ સભ્યો, વંશ ટૂર ટ્રાવેલ ભાણાભાઈ, સમાજ પરિવાર, મિત્રો મોટી સંખ્યામાં હાજર રહી બંને દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા। આ લગ્નના અંતે બંને દીકરીઓને માતા પિતા, પરિવાર અને સ્નેહીજનો અને સમર્પણ હોસ્પિટલના શૈલેષભાઈ એ અશ્રુએ ભીની આંખે વિદાય આપી હતી। રિપોર્ટર પરેશ શર્મા, તલોદ, સાબરકાંઠા, એસડી ન્યૂઝ ગુજરાતી।